નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે કાવ્ય ભણ્યા મારા ફળીના ઝાડવા બે, કવિ દેવજી રામજી મોઢાનું જે કાવ્ય હતું. ત્યાર પછી આગળ ભજન કરે તે જીતે એ કાવ્ય આપણે શીખવાનું છે, પણ એ પહેલાં વચ્ચે વ્યાકરણના એકાદ બે મુદ્દાઓની થોડીક ચર્ચા કરીએ, કારણ કે આપણે ઘણા સમયથી વ્યાકરણના કોઈ મુદ્દા ચલાવેલા નથી. પહેલા ક્વાર્ટરની અંદર એક બે વ્યાકરણના મુદ્દાઓ આપણે ચલાવ્યા હતા. તમને શબ્દાર્થની જે બુક છે ચોપડો, એની અંદર 3 ભાગ પાડવાનું તમને પહેલાં કીધું હતું શરૂઆતની અંદર, કે એક 200 પેજનો ચોપડો લેવાનો છે. એની અંદર શરૂઆતમાં એક ભાગ આ પાઠ અને કાવ્યના જે શબ્દાર્થ છે એ લખવાના છે. પછી વચ્ચે એક ભાગ વ્યાકરણનો બનાવવાનો છે ને છેલ્લો એક ભાગ લેખન વિભાગનો બનાવવાનો. એટલે ચોપડો એક જ, પણ વચ્ચે પેજ વાળી અને 200 પેજનો ચોપડો હોય તો અંદાજે 50-60 પેજ મૂકી અને તમારે એ રીતે 3 ભાગ કરી દેવાના છે. તો પહેલા ભાગની અંદર શબ્દાર્થ આપણે બધા લખતા હતા. બીજા ભાગની અંદર વ્યાકરણ, કદાચ આગળ તમે જે આપણે વાક્યના પ્રકારો લખાવ્યા એ લખ્યા હશે. ન લખ્યા હોય, પાછળથી જે વિદ્યાર્થી મિત્રોએ એડમિશન લીધા છે ને એમને બનાવેલો ન હોય, તો એ આવી રીતે એક ચોપડો 200 પેજનો બનાવે, જેમાં શરૂઆતમાં એક ભાગ શબ્દાર્થનો, પાઠકાવ્ય જે ચાલતા હોય શબ્દાર્થ આપણે લખીએ છીએ એ લખવાના છે. પછી એક વ્યાકરણનો વિભાગ બનાવવાનો છે એમાં એ ચોપડામાં, અને છેલ્લે એક લેખનનો વિભાગ બનાવવાનો છે. તો વ્યાકરણના વિભાગની અંદર જે વાક્યના પ્રકારો છે એ લખ્યા હતા. ત્યાર પછી કદાચ મને કાંઈ બહુ યાદ નથી ક્યાં બીજા કંઈ ટોપિક આપણે ચલાવ્યા કે નહીં. આજે આપણે એક ટોપિક ચલાવવા જઈ રહ્યા છીએ કે જે તમારે ધોરણ 11 અને ધોરણ 12 બંનેની અંદર પરીક્ષામાં પૂછાય છે. રેખાંકિત શબ્દને સ્થાને આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને વિરોધાર્થી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરી લખો. તો એ રીતનો એક આખો મુદ્દો છે, જેને આપણે વિરોધી શબ્દ તરીકે ઉપર તમારે ટાઇટલ લખવું હોય તો લખી શકો છો. એમાં આ રીતનું ઉપર ટાઇટલ ખાલી મારજો. નીચે પછી આપણે સૂચનામના લખીએ છીએ. વાક્યના પ્રકારો જેવું ટાઇટલ માર્યું તો એવી જ રીતે અહીંયા વિરોધી શબ્દો કરી અને ટાઇટલ મારી ને નીચે એક મુદ્દો પહેલાં લખી નાખો, પછી સૂચના લખીએ આપણે. જ્યારે તમને આવી સૂચના આપી હોય કે નીચેના વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે રેખાંકિત શબ્દોને સ્થાને તેનો વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. હવે વાક્યની અંદર શબ્દ જે આપ્યો છે ને એની જગ્યાએ તમે વિરોધી શબ્દ મૂકો તો વાક્યનો અર્થ બદલાઈ જાય. તો વાક્યનો અર્થ ન બદલાય એ માટે વાક્યમાં શું પરિવર્તન કરવું જોઈએ, તો એનો એક મુદ્દો છે, લખી નાખો નીચે આવી રીતે મુદ્દો કરીને. વાક્યનો અર્થ ન બદલાય તે માટે હકાર વાક્ય હોય તો તેને નકાર વાક્યમાં ફેરવવું અને નકાર વાક્ય હોય તો તેને હકારમાં
ફેરવવું. આ મુદ્દો એક નીચે લખી નાખજો. વાક્યનો અર્થ ન બદલાય તે માટે હકાર વાક્ય હોય તો તેને નકાર વાક્યમાં ફેરવવું અને નકાર વાક્ય હોય તો તેને હકારમાં ફેરવવું. નકાર એટલે નિષેધ વાક્ય, આપણે જેને કહીએ ના, નહીં, આવું બધું જે શબ્દ આવતો હોય, આપણે આપણા ઉદાહરણો જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આ રીતે વાક્યમાં ખાલી એટલું જ પરિવર્તન તમારે કરી દેવાનું. હકાર વાક્યને નકારમાં બદલી નાખવાનું. નકાર જો તમને આપ્યું હોય અને પછી વિરોધી શબ્દ મૂકો તો એને હકારની અંદર તમારે બદલાવી નાખવાનો, એટલે વાક્યનો અર્થ એનો એ જ રહેશે. નહીંતર વિરોધી શબ્દ મૂકો એટલે વાક્યનો અર્થ બદલાઈ જાય. તો આ મુદ્દો પહેલાં લખી નાખો બુકની અંદર. આ મુદ્દો લખાઈ જાય પછી નીચે સૂચના કરીને આપણે વાક્યના ઉદાહરણો થોડાક લખવાના છે. આપણા જ પાઠકાવ્યના ઉદાહરણો લખવાના છે. લખાઈ ગયું? હવે નીચે સૂચના લખો. નીચેના વાક્યોનો અર્થ ન બદલાય તે રીતે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરી લખો. નીચેના વાક્યનો અર્થ ન બદલાય તે રીતે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરી લખો. આ રીતની તમને સૂચના આપી છે. અથવા એમ હોય કે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરી લખો, અર્થ ન બદલાય તે રીતે. એટલે ટૂંકમાં જે શબ્દની નીચે અંડરલાઈન કરી છે એનો વિરોધી શબ્દ મૂકવાનો છે, પણ વાક્યનો અર્થ ન બદલાય એવી રીતે. તો આપણે એનું એકાદ ઉદાહરણ લખીએ પછી આપણે સમજીએ. આ ઉદાહરણ જે આપણે વધારે લખવાના જ છે, 15 જેટલા ઉદાહરણ લખીએ એટલે આપણને તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે વાક્યની અંદર જરૂરી થોડુંક પરિવર્તન કરવું હોય. પહેલાં સૂચના ઉપર લખી નાખજો. નીચેના વાક્યનો અર્થ ન બદલાય તે રીતે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરી લખો. પરીક્ષામાં પણ તમને આવી સૂચના આપી છે. 12મા ધોરણની અંદર બોર્ડમાં પણ તમને આવી જ રીતે સૂચના આપી અને 4 વાક્યો આપ્યા છે. 2 માર્ક્સનું છે, 1 વાક્યનો અડધો માર્ક્સ છે. અહીંયા પણ આ આપણી પરીક્ષાઓની અંદર આ મુદ્દો 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. પછી પેપર સ્ટાઇલ અનુરૂપ જે 1 કે 2 માર્ક્સમાં હશે તમારે આ મુદ્દો. 11મા ધોરણની અંદર પણ 2 જ માર્ક્સ તમારા ગણવાના. તો કેવા વાક્યો હશે? જો એક વાક્ય લખો. પેલું આપણે પાઠના જ વાક્યો લખીએ. તમારે આ ઉપયોગી ચીજ છે. આવું તમને એક વાક્ય આપ્યું છે. તમારે આ વાક્ય જે છે એને આ સૂચના પ્રમાણે પરિવર્તન કરવાનું છે. તમારે આ ઉપયોગી ચીજ છે એમાં ઉપયોગીની નીચે તમારે અંડરલાઈન કરેલી છે. તો હવે તમારે પહેલાં તો ઉપયોગીનો વિરોધી શબ્દ યાદ કરવાનો. મગજની અંદર પહેલાં યાદ કરી પછી તમારે વાક્યની અંદર મૂકવાનું અને પછી જોઈ લેવાનું વાક્ય હકાર છે કે નકાર. તો પાછળ છે આપ્યું છે, નહીં, નથી, ના, એવું નથી. એટલે શું છે? આ વાક્ય હકાર વાક્ય છે. જો હકાર વાક્ય હોય તો એને કેવું બનાવવાનું છે? નકારમાં, નિષેધ વાક્યમાં ફેરવવાનું. એક એ યાદ રાખવાનું અને આનો વિરોધી શબ્દ મૂકવાનો. તો ઉપયોગીનો વિરોધી શું થાય?
બધાને આવડે જ છે. મોટા ભાગે લોકો વિદ્યાર્થીઓ છે અ મૂકી અને વિરોધી શબ્દ કરી નાખતા હોય છે, પણ બધા શબ્દોની આગળ અ લગાડવાથી વિરોધી થતો નથી, ખાસ ધ્યાન રાખજો. કેટલાક છે આપણા ગુજરાતી ભાષાની અંદર શબ્દ ભંડોળમાં કે જેને અ લગાડો, દાખલા તરીકે સંભવ શબ્દ છે તો અ લગાડી દો, અસંભવ થઈ જાય, એનો વિરોધી થઈ ગયો. સમય સંખ્યા આવે ગણિતની અંદર, અસમય સંખ્યા, અ લગાડો એટલે વિરોધી થઈ જાય. પણ મોટા ભાગે બધા શબ્દોમાં અ લાગવાથી વિરોધી થાય નહીં. અહીંયા ઉપયોગી છે તો અઉપયોગી એવો લખી નાખો તમે તો એ વિરોધી નથી. તો ઉપયોગીનું વિરોધી બિનઉપયોગી અથવા શું થશે? યાદ કરો તમારી રીતે બીજો. બિનઉપયોગી અથવા નિરુપયોગી, આ બેમાંથી કોઈ પણ શબ્દ એમાં હાલે. તો હવે તમારે એનો જવાબ લખવાનો, નીચે જવાબ લખજો તમે. જવાબ કરી તમારે આ બિનઉપયોગી તમે લખશો તો પણ ચાલશે, નિરુપયોગી લખો તો પણ ચાલશે. આપણે નિરુપયોગી, તમારે આ નિરુપયોગી ચીજ નથી અથવા બિનઉપયોગી ચીજ નથી એમ લખો. તમારે આ બિનઉપયોગી ચીજ નથી. હકાર છે તો નકાર બનાવી નાખવાનું, ઉપયોગીનું વિરોધી નિરુપયોગી. તો આ રીતે એનો જવાબ થશે. લખી નાખજો એ વાક્ય. તમારે આ નિરુપયોગી ચીજ નથી અથવા તમારે આ બિનઉપયોગી ચીજ નથી. આ એનો થયો જવાબ. લખાઈ જાય એટલે જુઓ. પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ આગળ. ઉપર હવે આ સૂચના તમારે બધાને લખાઈ ગઈ છે એટલે હવે એને સાફ કરી નાખું છું. આ પણ લખાઈ ગયું છે વાક્ય તમારે. હવે બીજું વાક્ય આપણે જોઈએ. બે નંબર કરી. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. આ રીતે વાક્ય આપ્યું. પહેલાં વાક્ય લખી નાખો, પછી સમજીએ આપણે. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. ઉતાવળની નીચે અંડરલાઈન કરેલી છે. હકાર વાક્ય છે તો હકાર હોય તો પહેલાં તો એને તમારે નકારમાં બદલાવાનું. ઉતાવળ શબ્દ આપણે ઘણી જગ્યાએ વાપરીએ છીએ. તો ઉતાવળનું વિરોધી શું થાય? ધીમેથી. ઉતાવળું ચાલવું, ધીમે ચાલવું, આપણે કહીએ ને એવી રીતે બોલતા હોઈએ એટલે. તો હવે તમને આવડી જાય. જવાબ લખો એનો. પોસ્ટ માસ્તરે ધીમેથી વાત વાળી નહીં અથવા વાળી ન લીધી, તો એમ લખો તો પણ ચાલે. પોસ્ટ માસ્તરે ધીમેથી વાત વાળી ન લીધી અથવા પોસ્ટ માસ્તરે ધીમેથી વાત વાળી નહીં. ધીમેથી વાત વાળી નહીં, એને બદલે ઉતાવળે વાત વાળી. એવા અર્થમાં એ વાક્યનો જે અર્થ છે એનો એ બંધ બેસતો આવી ગયો. ચાલે એવો લખી નાખો એ વાક્ય. પછી આપણે એવા જ બીજા એક બે વાક્યો લખીએ.
લખાઈ ગયું? તો હવે બીજું એક વાક્ય લખો. બીજું, કોઈને આશા ન હતી. અમૃતા પાઠની અંદર અમુને બચવાની જે વાત છે એના અર્થમાં લખ્યું કોઈને આશા ન હતી. આશાની નીચે અંડરલાઈન છે અને વાક્ય કેવું છે? નકાર વાક્ય છે, હકાર નથી. તો નકાર વાક્ય હોય તો કેમાં ફેરવવાનું? હકારમાં. એ એક વાત પહેલાં યાદ કરી લેવાની. તો આશા જે શબ્દ છે એનો વિરોધી શું થાય? આશા થાય? નહીં. શું થાય? નિરાશા. આશાનો નિરાશા. તો અહીંયા વાક્યની અંદર પણ થોડુંક પરિવર્તન થશે. જવાબ કરીએ. સૌ કોઈ નિરાશ હતા. કોઈને નિરાશા હતી એવું વાક્ય નહીં બને, પણ સૌ કોઈ, કોઈને એટલે સૌ કોઈ, સૌ કોઈ નિરાશ હતા. વાક્યની અંદર થોડુંક આવી રીતે પણ પરિવર્તન થાય ઘણા વાક્યોમાં. પછી ઘણા એવું લખી નાખ્યું કે આશા છે એટલે નિરાશા, કોઈને નિરાશા હતી. તો એ વાક્યનો અર્થ ન થાય બરોબર બંધ. સૌ કોઈ નિરાશ હતા એટલે એનો મતલબ કોઈને હવે આશા નહોતી, બધાએ નિરાશ થઈને બેઠા હતા. એટલે એ વાક્યના જે અર્થ છે એનો એ તમારે આવી જાય. ચાલે એવો એ જવાબ પણ લખી નાખજો. પછી એ જ પાઠનું એક બીજું વાક્ય લખી નાખો. અમુની વિદાય હતી. વિદાયની નીચે લીટી કરેલી છે. વાક્ય કેવું છે? હકાર વાક્ય છે. તો હકાર વાક્ય હોય તો આપણે શેમાં બદલવાનું છે? નકાર વાક્યમાં બદલવાનું છે. અને વિદાય છે તો વિદાયનો વિરોધી શું થાય? અવિદાય? નહીં, મિલન થશે. શું થાય? મળવું અને છૂટા પડવું એવા અર્થમાં છે. છૂટા પડવું એટલે વિદાય થવી એના અર્થમાં. તો અહીંયા વાક્યનો જવાબ શું થશે? અમુનું મિલન ન હતું. એટલે કે અમુની વિદાય હતી. અમુનું મિલન ન હતું. એટલે આ રીતે એ વાક્ય થશે. લખી નાખો તમે. લખાઈ ગયા? ચોથું વાક્ય લખાઈ જાય પછી જુઓ આગળ. પાંચમું વાક્ય આપણે એવું જોઈએ. પાંચમું વાક્ય, રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. સ્વીકારની નીચે લીટી કરેલી છે. આ વાક્ય પણ તમારે કદાચ લખાઈ ગયું છે. 4 નંબર લખાઈ ગયું ને? રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. વાક્ય કેવું છે? હકાર વાક્ય છે. શબ્દ સ્વીકારની નીચે લીટી તમને કરેલી છે, અંડરલાઈન કરેલી છે. એટલે સ્વીકારનો તમારે વિરોધી લખવાનો છે. તો અહીંયા અ લગાડશો એટલે થઈ જશે. આ શબ્દ એવો છે કે અ લગાડવાથી સ્વીકારનું વિરોધી અસ્વીકાર. તો હવે તમને જવાબ આવડી જશે. લખો. રાજરતનની માંગણીનો અસ્વીકાર
કરવું નહીં. રાજરતનની માંગણીનો અસ્વીકાર કરવો નહીં. આ વાક્ય થશે એનું. લખી નાખો એ જવાબ તમે. અથવા રાજરતનની માંગણીનો અસ્વીકાર ન કરવો એમ લખો તો પણ ચાલશે, અથવા કરવો નહીં લખો તો પણ ચાલશે. પછી આગળ બીજું લખો. લેખકે ચોથો ભાગ બહુ મોડો બહાર પાડ્યો. મોડો શબ્દની નીચે લીટી કરેલી છે, અંડરલાઈન છે. વાક્ય હકાર છે એટલે પહેલાં તો નકારમાં બદલાવાનું. મોડો છે એટલે તમને એનું વિરોધી આવડશે. શું થાય? વહેલો. વહેલો મોડો આપણે કહીએ છીએ ને. કેમ ભાઈ તું બહુ વહેલો મોડો થાય છો? વિદ્યાર્થીઓ ક્યારેક વહેલા મોડા આવતા હોય તો એની માટે આ શબ્દો વાપરતા હોઈએ. તો જવાબ શું થશે? લેખકે ચોથો ભાગ બહુ વહેલો બહાર ન પાડ્યો. લેખકે ચોથો ભાગ બહુ વહેલો બહાર ન પાડ્યો. આ એનો જવાબ થશે. પછી આગળ હજી એવા જ આપણે થોડાક બીજા વાક્યો લખીએ. આ લખી નાખો વાક્ય તમે, પછી આગળ વાત કરીએ. સાતમું વાક્ય. ટાઢા રોટલા કેમ ખાઓ છો? ટાઢા રોટલા કેમ ખાઓ છો? પ્રશ્નાર્થ વાક્ય છે, હકાર વાક્ય છે. ટાઢાની નીચે અંડરલાઈન કરેલી છે. ટાઢા હોય તો એનું વિરોધી એના જેવું જ લખવાનું. ટાઢા હોય તો આપણે તળપદી ભાષામાં ઊના શબ્દ બોલીએ છીએ. ઠંડા હોય તો એનું વિરોધી પાછું ગરમ થાય. એટલે ટાઢાનું ગરમ શબ્દ વિરોધી નહીં કરો. જેવો શબ્દ એના જેવો જ એનો વિરોધી મૂકો. ટાઢું હોય તો ઊનું, ઠંડુ હોય તો ગરમ. બે શબ્દો સમાનાર્થી છે, ટાઢું અને ઠંડુ બે. પણ એક તળપદો શબ્દ છે, એક શિષ્ટ શબ્દ છે. ટાઢું આપણે મોટે ભાગે ગામડાની અંદર શબ્દો બોલતા હોય, અને ઠંડુ છે એ શહેરની અંદર બોલતા હોય. ઊનું છે એ ગામડાની અંદર બોલતા હોય, અને ગરમ છે એ શહેરની અંદર બોલાતો શબ્દ છે. તો અહીંયા એ જે શબ્દ આપ્યો છે એના જેવો જ એનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. તો લખો જવાબ. ઊના રોટલા કેમ ખાતા નથી? ઊના રોટલા કેમ ખાતા નથી? આ એનું વાક્ય થશે. એમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે, કારણ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, આ પ્રશ્નાર્થ વાક્ય જ બનશે જવાબની અંદર. એટલે આ વાક્ય પણ લખી નાખો, સાતમું વાક્ય. પછી આઠમું વાક્ય. માટે જ આપણે નિર્ધન રહ્યા સારા.
માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. હવે અહીંયા વાક્ય કેવું છે? હકાર વાક્ય છે. નિર્ધન શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે, એટલે નિર્ધનનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. તો નિર્ધન એટલે ધન વગરનો, અને નિર્ધનનું વિરોધી ધનવાન. તો વાક્ય શું થશે? ધનવાન લખો અથવા ધની. જવાબ માટે જ આપણે ધનિક રહ્યા નહીં અથવા ધનવાન રહ્યા નહીં. આ વાક્ય થશે. બે વાક્ય હજી લખી નાખીએ આપણે, એટલે વધારે તમને ખ્યાલ આવી જાય. 8મું વાક્ય કદાચ બાકી હોય તો હજી રાખું તમારી માટે. પાઠના જેવા એક બે શબ્દ લખીએ આપણે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. ચક્રવાક મિથુનનું કાવ્ય છે. પ્રણય વાક્ય છે, પંક્તિ. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. વાક્ય કેવું છે? નકાર વાક્ય છે. આપણે બદલવાનું છે શેમાં? હકારમાં. અને તૃપ્તિ શબ્દ છે અહીંયા આપણને આપેલો છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. તો તૃપ્તિનો વિરોધી શબ્દ શું થશે? અતૃપ્તિ. ઘણીવાર આપણે શબ્દ આપણે અ લગાડવાથી વિરોધી થાય છે, હમણાં વાત કરી. તો આમાં અ લગાડો એટલે વિરોધી થઈ જશે. તો જવાબ લખો એનો. પ્રણયની પણ અતૃપ્તિ રહે છે. લખી નાખજો જવાબ એનો. પ્રણયની પણ અતૃપ્તિ રહે છે. અને છેલ્લું, નાના ભાઈએ વાસ્તવિકતા જણાવી. નાના ભાઈએ વાસ્તવિકતા જણાવી. વાસ્તવિકતાનો અંડરલાઈન કરેલી છે, એનો વિરોધી શબ્દ તમારે મૂકવાનો છે. એમાં પણ અ લગાડવાથી વિરોધી શબ્દ થઈ જશે. વાક્ય કેવું છે? હકાર. તમારે બનાવવાનું છે કેવું? નકાર. નાના ભાઈએ અવાસ્તવિકતા જણાવી નહીં. નાના ભાઈએ અવાસ્તવિકતા જણાવી નહીં. આ થયો 10મું વાક્ય. તો ખ્યાલ આવ્યો તમને? આ શબ્દો આ રીતે રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખી અને વાક્ય ફરીવાર લખવાનું છે. આવા જેટલા વાક્યો પૂછાય એટલા હવે આવડી જવા જોઈએ. 10 વાક્યો આપણે લખાવ્યા છે. હજી તમે તમારી રીતે શોધી અને બીજા નીચે 10 વાક્યો લખી નાખજો, એટલે ટોટલ 20 વાક્યો થઈ જશે. એ 10 વાક્યો તમને હોમવર્કમાં આપવા છે. જ્યારે આપણે પ્રત્યક્ષ શિક્ષણની અંદર ક્લાસરૂમમાં મળશું ને બુક ચેક કરશું, ત્યારે તમારી આની અંદર 10 મેં લખાવેલા અને બીજા 10 તમારે લખેલા એની અંદર હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? તો આ એક વ્યાકરણના મુદ્દાની આપણે ચર્ચા કરીએ અહીંયા.
આવતા વિડીયોની અંદર ફરી પાછો બીજો એકાદો વ્યાકરણનો મુદ્દો આપણે વિસ્તૃત રીતે ચર્ચીશું અને ત્યાર પછી પાછા ટેક્સ્ટ બુકમાં આગળ વધીશું. આભાર.